છોટાઉદેપુર સ્થિત માં ગાયત્રી સ્કૂલ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓએ પોતાની સમસ્યાને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કોલેજમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે। સ્ટાફ પૂરતો નથી તેમજ હોસ્ટેલમાં પણ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી। ઉપરાંત અસલ પ્રમાણપત્રો સમયસર આપવામાં આવતા નથી તેવી પણ ફરિયાદ કરવામાં આવી છે। આ સમગ્ર માંગણીઓને લઈને આદિવાસી યુવા સમિતિની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉગ્ર અને તીવ્ર રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે ફી લેવામાં આવે છે પરંતુ તેનો કોઈ હિસાબ કે પાવતી આપવામાં આવતી નથી, જેના કારણે શૈક્ષણિક વ્યવસ્થામાં પારદર્શિતા અંગે પણ સવાલો ઊભા થાય છે। આવેદનપત્રમાં વિદ્યાર્થીઓએ તાત્કાલિક તપાસ કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે। સમગ્ર મામલે કલેક્ટર કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે। આ પ્રસંગે વિવિધ આગેવાનો અને વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆતો કરી હતી અને ન્યાયની માંગણી ઉઠાવી છે। મેં અહીંયા એડમિશન લીધું હતું પણ મારું એડમિશન અહીંયા થશે એવું મને નહીં કીધું અને મારું એડમિશન લક્ષ્મીનારાયણમાં કરવામાં આવ્યું હતું મારી પરમિશન વગર અને ફર્સ્ટ યરની પાવતી બી નહીં આપી અને ફી લેટ ફી ભરે છે તો બી એ લોકો પેનલ્ટી લે છે। પપ્પા લાવે તો પછી ભરીએ ને પછી એના પહેલા કઈથી ભરી દઈએ। બીજું ક્લાસ અમુક ટાઈમે ખાલી જાય છે, ટ્યુટરો નહીં અને ટ્યુટરો છે પણ તે બી અમારા સિનિયરો લોકો છે। જી હાલમાં મને આ વિશે ખ્યાલ નથી કે અહીંયા કેમ આ લોકો ભેગા થાય, પણ મને કોલ આવ્યો એટલે મેં અહીંયા આવ્યો અને હમણાં કોલ આવ્યો એટલે અહીંયા આવીને મને જાણવા મળ્યું કે આ લોકો ડોક્યુમેન્ટ્સ જે છે અને ફીસની વાત નીકળી છે। જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે મારી કસ્ટડીમાં છે એવું એ લોકોનું કહેવું છે, પણ હાલમાં મારી પાસે ડોક્યુમેન્ટ છે નહીં, એ એમની કસ્ટડીમાં છે। અને જે ફીસ છે એ મારી પાસે 20% કલેક્શન જ આવેલું છે, જે અમે પાર્ટનરશિપ તરીકે કામ કર્યું છે ને એ મેં કોલેજની પાછળ ખર્ચો કરેલો છે, જેનો હિસાબ કિતાબ ઓલરેડી એગ્રીમેન્ટ કરીને એ લોકોની પાસે મને લખાવીને રાખેલું છે, એ એમની પાસે કોપી પડેલી છે। અને આ ઇસ્યુના લીધે હવે છોકરાઓની સ્કોલરશિપ અટકેલી છે એટલે એ બાબતમાં આ લોકો ભેગા થયા છે। હવે એક વસ્તુ હું વહીવટ જોતો નથી, શું થયું શું કારણ સ્કોલરશિપ અટકે એ મને હાલ ખ્યાલ નથી। હાલમાં વહીવટ એમડી તરીકે સંજય વસાવા જે છે એ બધું જોઈ રહ્યા છે અને એ જ બધું ડિસિઝન લઈ રહ્યા છે। મારું નામ તેજલસિંહ રાઠવા છે। આજે અમે માં ગાયત્રી કોલેજ નર્સિંગ કોલેજની અંદર આજે જે વિદ્યાર્થીઓની જે સમસ્યા છે સમસ્યાને લઈને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। આજે બહેનો છે ભાઈઓ છે એમને અહીંયા ભણવા માટે પૂરી સુવિધા નથી, સ્ટાફ પણ નથી। એમને પૂછવામાં આવી છે ત્યારે એમ કહી રહ્યા છે કે 2 થી 3 ટીચર રોજના આવે છે। તો જે શા માટે આજે આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે? અને જ્યારે ઇન્ચાર્જમાં પ્રિન્સિપાલ મેડમને અમે વાત કરી ત્યારે એમણે એમ કહે છે કે બધા રોજ હાજર હોય છે, ડેલી ક્લાસ લેવામાં આવે છે, પણ અહીંયા સ્ટાફ પૂરતો નથી અને એ લોકોએ ગેરહાજર છે અત્યારે બતાવી રહ્યા છે। તો શા માટે ગેરહાજર છે, કયા કારણોથી ગેરહાજર છે એનો કોઈ અહીંયા હિસાબ નથી એમની પાસે। અને વિદ્યાર્થીઓની વધારાની ફી લેવામાં આવી રહી છે। આ વધારાની જે ફી લે છે જો 2 વર્ષ સુધી 50,000 હોય તો ત્રીજા વર્ષમાં 68,000 થઈ રહ્યા છે। હવે આ બહેનો છે, બહેનોને ખાવા માટે પણ પૂરતું નથી મળતું, એમને અઠવાડિયાથી પૌવાડલા જ મળી રહ્યા છે બહેનોનું કેવું છે। અને જો પૂરતો સ્ટાફ નથી અને એમને પાણી જો છે પાણીની પણ અહીં સુવિધા નથી તો વિદ્યાર્થીઓ ભણવા એમનું ભવિષ્ય કહેવાય, ભવિષ્ય શું કરશે? આ ભવિષ્ય છે આવનારા ભારત દેશનું ભવિષ્ય જો આજે શિક્ષણ માટે ભોગવી રહ્યું છે અને વિદ્યાર્થીની સ્કોલરશિપ નથી આવી એનો ભોગ પણ વિદ્યાર્થીઓ બન્યા છે। હવે સ્કોલરશિપ નથી આવી એ કોલેજ તંત્ર અને એ સ્કોલરશિપ વિભાગ સાથે જવાબદાર છે। એમાં વિદ્યાર્થી પોતાના પૈસા આપીને ફી ભરી શકશે નહીં અને એને ફીસીપ કાર્ડ પર જો એડમિશન લીધું હોય તો શા માટે એમણે ફી ભરવી પડે? જો એમને એમયુ કરાર જે સ્કોલરશિપ વિભાગ સાથે થયા હોય તો એમની સાથે સીધો સંબંધ છે કે એમની સાથે જઈને રજૂઆત કરશે। આ કોલેજનો અને જે શિક્ષણ જે વિભાગ છે અને સ્કોલરશિપ વિભાગનો જે પ્રશ્ન છે એનો ભોગ કોણ બન્યા છે? વિદ્યાર્થી બન્યા છે। તો એમને પૂરતો સ્ટાફ આપવામાં આવે અને જે દેશનું ભવિષ્ય છે ભવિષ્ય સાથે એમને સારી રીતે શિક્ષણ મળે। શિક્ષણ મેળવવું એ બધાનો હક અધિકાર છે અને વિદ્યાર્થીઓ એમના વાલીઓ મહેનત કરીને ફી ભરી રહ્યા છે તો એમને શા માટે આપણે એમનાથી શિક્ષણથી વંચિત રાખીએ? એટલે મારી રજૂઆત છે કે એમને જે ડોક્યુમેન્ટ પણ એમના લઈ લેવામાં આવ્યા છે એ પણ આપવામાં આવે। જો એને આગળ કેરિયર બનાવવાનું હશે તો ડોક્યુમેન્ટ નહીં મળશે તો કેવી રીતે કેરિયર બનાવશે? તો અમારી આ રજૂઆતને ધ્યાને લઈને તંત્રએ પણ જાગવું પડશે। અમે શિક્ષણ અધિકારીને પણ વાત કરીએ છીએ આ બાબતે। હા, સંસ્થામાં જે આગળની ડિપોઝિટ તેજલભાઈ લીધી હતી 20,000 અને 15,000 અલગ અલગ સ્ટુડન્ટ પર, જેએનએમ ને એએનએમ, તો એમાં એ 20,000 ડિપોઝિટ તેજલભાઈ સંસ્થામાં જમા નહીં કરાવી છે અને જે પૈસા
સ્ટુડન્ટ કરેલા છે તો એમના ખાતામાં કરેલા છે અડધા, અને સંસ્થામાં 1 કરોડનું ડ્યુ બોલે છે. તો મેડમ જોડે જે સંચાલક છે સંજય સર, વર્ષા શર્મા પ્રિન્સિપાલ છે, એ મેડમ જોડે નિકાલ કરતા હતા ડોન બોસ્કો સ્કૂલ વસેડી. તો એમાં તેજલભાઈ મેડમ પર ગુસ્સાઈને ઝઘડો કર્યો અને ફાધર જોડે બી કરી દીધો. તો મેડમને એવું કહ્યું છે કે હવે તેજલ તું શાંતિથી નિકાલ આવે તો પોલીસને બંદોબસ્ત લઈને જ નિકાલ આવશે, કેમ કોઈ બધો ડ્યુ તેજલભાઈ પર 1 કરોડનો બોલે છે. હવે તેજલભાઈ કઈ જવાબ નહીં આપતા સ્ટુડન્ટને, કંઈ નહીં. તો હવે એ આગળની પ્રોસેસ મેડમને તેજલભાઈ નિકાલ કરી દેશે. સંજય વસાવા, મેનેજિંગ ડાયરેક્ટર.